તે નીલકંઠનગરના શિખર એપાર્ટમેન્ટમાં વોટરપ્રૂફિંગનું કામ ચાલી રહ્યું છે. વોટરપ્રૂફિંગની ઘણી બધી પ્રોડક્ટ્સો મળે છે, ના નથી, પણ ક્યાં શું લાગે એ બહુ અગત્યનું છે. ઘણી બધી પ્રોડક્ટ્સોના રીલ તમે જોયા હશે, દુકાનોમાં પણ મળતી હશે વસ્તુઓ, પણ એ લોકોને વસ્તુ વેચવાથી મતલબ છે. લગાવો, બંધ થઈ જશે, ના બંધ થાય તો શું કરવાનું? તો એના માટે સિમેન્ટનું સ્ટ્રક્ચર, જે આ ધાબા ટાઇલ્સ છે, આ ધાબા ટાઇલ્સમાં શું છે કે જ્યાં સુધી સિમેન્ટનું સ્ટ્રક્ચર ઉપર સિમેન્ટિયસ વોટરપ્રૂફિંગ ના થાય તો એ મતલબ વગરનું છે. ઘણી બધી પ્રોડક્ટ્સો મળે છે લગાડવા માટે, બરાબર છે, પણ સાહેબ એ શું છે કે જોવું પડે ક્યાં શું તકલીફ છે. તમે માનશો આ જે ધાબામાં ટાઇલ્સ પડ્યા છે અથવા તો ધાબામાં ક્રેકો પડી હોય છે, એમાં શું, જે ક્રેકો પડી હોય એની અંદર હવા ભરાયેલી હોય, શિયાળામાં હવા સંકોચાય અને ઉનાળામાં પ્રસરણ પામે. તો આ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે વોટરપ્રૂફિંગ કરવા માટે. બીજી બધી પ્રોડક્ટ્સો છે, આ બધી વસ્તુઓમાં શું છે કે ક્રેક સીલિંગ થાય નહીં. તો આ સિમેન્ટિયસ વોટરપ્રૂફિંગમાં પોલિમર બેઝ ઉપર છે કે જે અંદરની ક્રેક ભરી જાય છે અને સાથે ક્રેક જે પડી હોય એ સીલિંગ થાય છે અને લીકેજ બંધ થઈ જાય છે. આ વોટરપ્રૂફિંગનો મહત્ત્વનો મુદ્દો એ છે કે લાંબા સમય સુધી પાણી સીપેજ થવા દેતું નથી. જેમ આપણે બજારમાં જે પ્લાસ્ટિકની કોથળી મળતી હોય છે, જે શાકભાજી કરિયાણાની, અને એમાં કેમ પાણી અટકેલું રહે ભરીએ તો એ ટાઈપનું એક લેયર થઈ જાય છે અને એ લેયર એ પાણીને અંદર નીચે ઉતરવા દેતું નથી. સીપેજ લીકેજના ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. એક પ્રોબ્લેમ નથી, ધાબું એકલું અગત્ય નથી હોતું. તમે જોયું હશે ઘણા મકાનોમાં કે આરસીસી અને બ્રિક મેસનરી જ્યારે ધાબા ઉપર સ્ટાર્ટ થતી હોય તો ત્યાં ક્રેક પડી જતી હોય બહારની સાઈડમાં. એનું કારણ શું છે કે ધાબામાં જ્યારે દિવાલ ઊભી થતી હોય ત્યારે પૂરેપૂરો સિમેન્ટ રાખીને ઈંટોનું સ્ટ્રક્ચર થયું ના હોય, બરાબર છે. બીજી વસ્તુ કે જે બોર્ડર લાઇનમાં વોટરપ્રૂફિંગ થવું જોઈએ થતું નથી, જેના કારણે પાણી ત્યાંથી સીપેજ થઈ અને બહારની કિનારીમાં પડે છે અને એ કિનારીઓ ફાટી જાય છે અને ત્યાંથી આ પ્રોબ્લેમ પછી જે પ્રોબ્લેમ ઊભો થાય છે એ દિવાલથી ઘરની અંદર પાણીનો ભેજ આવે છે. તો એ બધા કારણો જવાબદાર હોય છે. અને પછી બજારમાંથી જે કંઈ પ્રોડક્ટ મળે, તમે આ લગાવો તો આમ થઈ જશે, આમ કરશો તો આમ થઈ જશે, ના સાહેબ, પદ્ધતિસરનું કામ થાય એ બહુ અગત્યની વસ્તુ છે. પદ્ધતિસરનું જે સીધું જો કામ કરવાનું હોય તો પછી બધા કરી શકે છે, નથી કરી શકતા નથી, તો પદ્ધતિસરનું કામ થાય ને એ બહુ અગત્યની વસ્તુ છે. આ અમે લઈએ છીએ ધાબાની પેરાફીટથી 1 ફૂટ સુધીનું ઊંચું તમે જોયું હશે કે કેમ લઈએ છીએ કે પાણી વરસાદમાં પાણી પડે પછડાયા પછી દિવાલને અડે છે, રાઈટ. તો 1 ફૂટ સુધી શું છે, ધારો કે પાણીના છાંટા બી પડે ને તો દિવાલને નુકસાન નથી થતું અને બહારની સાઈડમાં પાણીનો સીપેજ નથી થતો અને બહારથી ઘરની અંદર દિવાલમાં પાણી અંદર ભેજ આવતો નથી. તો આ રીતે પદ્ધતિસરનું કામ કરવામાં આવે તો ઘણો બધો ફેર પડે છે. આ બાબતનું તમે પોતે ધ્યાન આપશો અને બીજાનું પણ ધ્યાન આપશો. મારા જૂના આર્કિટેક્ટ સાહેબ અને જૂના એન્જિનિયર સાહેબ છે, એ તમે એમને પૂછશો, મારા જ નહીં તમારા બી હશે, તમારા બી જૂના આર્કિટેક્ટ એન્જિનિયર હશે, તમે પૂછી જુઓ સાહેબ કે આ કામ અગત્યનું છે કે કોઈ બી પ્રોડક્ટ્સ અગત્યનું. ઓપોઝિટ કોઈ પણ વસ્તુ સિમેન્ટના સ્ટ્રક્ચર ઉપર ઓપોઝિટ વસ્તુ લાગે નહીં. અત્યારે બજારમાં ઘણી બધી વ્હાઇટ પ્રોડક્ટ્સ મળે છે, એ જેમ આપણા મકાનમાં કલર લગાડી જાય છે અંદરની સાઈડમાં, એ જ છે. અને એ 2 કે 4 વર્ષે એ લોકોને ખબર છે કે 2 કે 4 વર્ષે જે ક્રેક પડેલી છે એ સીલિંગ થયેલી ના હોય, એ ફરી ખુલી જાય એટલે ફરી તમારી પાસેથી એ પ્રોડક્ટ્સ વેચાણથી લે અને તમારે દર 3-4 વર્ષે લગાવવું પડે. આ વસ્તુ કેવી છે કે તમે એક વખત લગાવી 5 થી 10, 20, 25 વર્ષ સુધી જોવાની જરૂર ન પડે. સિવાય કોઈ સ્ટ્રક્ચરલ ખામી ઊભી થાય, ધ્રુજારી આવે, કે કંઈ તોડફાડ થાય તો જ આ પ્રોબ્લેમ ઊભો થાય છે, બાકી કોઈ વસ્તુ ન હોય. આ વોટરપ્રૂફિંગની ગેરંટી મારી 5 થી 10 વર્ષ ઉપરની છે, પણ હું તો કહું છું કે જ્યાં સુધી સ્ટ્રક્ચર તમારું રહે ત્યાં સુધીની જવાબદારી. પણ ફેર એટલો છે કે કોઈ પણ પ્રકારનું તોડફોડ થાય તો એમાં મારી જવાબદારી ત્યાં પૂરી થઈ જાય છે. પોપ્યુલર પેસ્ટ કંટ્રોલ, કમલેશ સાવડેકર, 98 240 12 235.